જય માતાજી. એક લોકોની લડાઈ રાજનૈતિક લડાઈ બની ગઈ છે. આપણે જાણીતા પત્રકાર શ્રી જગદીશ મહેતા ઉપર હમણાં 2 દિવસમાં એફઆઈઆર થઈ રહી અને તે એક લોકોની લડાઈ છે. આપણે રાજકોટમાં સૌરાષ્ટ્ર હેડલાઇન તરીકે એક છાપું આવે છે, તેમનો લોગો, અને ગુજરાત મધ્ય ગુજરાતમાં એક છાપું આવે છે ગુજરાત હેડલાઇન, તેમનો લોગો, બે સેમ છે. ખાલી આપણે જે આ લોગો અત્યારે ઉપર બતાવી છે જગદીશભાઈના ઉપર, તેમાં સૌરાષ્ટ્ર લખેલું છે અને બીજી ઝીણી લીટીમાં લખેલી ડિટેલ અને મધ્ય ગુજરાતમાં પણ એવીથી લખેલું આવે છે ગુજરાત ને ઝીણી ડિટેલ બીજી હોય. બાકી હેડલાઇન લોગો બેનો એક જ છે, સેમ ટુ સેમ. પણ આ લોગોની લડાઈ અત્યારે રાજનીતિક લડાઈ બની ગઈ છે અને કહેવામાં આવે છે કે સરકાર દ્વારા પાસે ફરિયાદ કરવામાં આવી છે, કે સરકાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેવા અત્યારે યુટ્યુબમાં વિડીયો હાલે છે. પણ હકીકત શું છે કે સામાન્ય જનતાને કાંઈ ખબર નહીં પડે. માની લ્યો અત્યારે પત્રકાર શ્રી જગદીશ મહેતા ઉપર ફરિયાદ થઈ, તે ફરિયાદ ન લીધી હોત તો શું થાય? તો કાલે સવારે માની લ્યો થોડાક દિવસો કે મહિના 2 મહિના પછી સૌરાષ્ટ્ર હેડલાઇન વાળા પણ કહે કે મોટા પત્રકાર છે તેથી તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ લેતી નથી, રાજકોટ પોલીસ ફરિયાદ લેતી નથી. આરોપ લાગે તોય સરકાર ઉપર લાગે. અત્યારે પત્રકાર શ્રી જગદીશ મહેતા ઉપર એફઆઈઆર થઈ તોય સરકાર ઉપર લાગે છે કે સરકાર ટાર્ગેટ કરે છે. ખેડૂત વિશે બોલ્યા, કેવડિયામાં જે પ્રધાનમંત્રી વિશે, એમના જે પ્રધાનમંત્રી જે બધું હતું અને જે ત્યાં બધું થયું તેમની વિશે પત્રકાર શ્રી બોલ્યા. એટલે સરકાર અત્યારે જગદીશ મહેતાને ટાર્ગેટ કરે છે. યુટ્યુબમાં જાજા ભેગી આ જ વિડીયો છે. પણ જગદીશ મહેતા વિરુદ્ધ ફરિયાદ ન થઈ હોત તો સૌરાષ્ટ્ર હેડલાઇન પણ તેમ કહી શકે કે જગદીશ મહેતા મોટા પત્રકાર છે તેથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી. અને આ લોકોની લડાઈ રાજનીતિક લડાઈ થઈ ગઈ. પેલા આપણે જગદીશ મહેતાનું એક ઇન્ટરવ્યુ છે કાલનું જમાવટ ન્યૂઝમાં, તે ઇન્ટરવ્યુનો 1 મિનિટનો ભાગ પહેલા આપણે સાંભળી લઈ અને પછી આગળ ચર્ચા કરી. રાજકોટના હેડલાઇન જે સૌરાષ્ટ્ર હેડલાઇન છે, ઈ લોકોનું એમ કહેવાનું છે, એને ફરિયાદ એવી લખાવી છે કે અમને આ હેડલાઇન નો લોગો જે એક સરખો છે એના 40 લાખ રૂપિયા ગિરીશભાઈ સોલંકી અને મારું નામ પણ એમાં નાખ્યું, જગદીશભાઈ મહેતાએ માંગ્યા. ઓકે, હવે આમ આ 3 મહિના જૂની ફરિયાદ છે જે આજે ધૂણીને પાછી પેદા થઈ. પણ હું તમને એમ કહું કે તમે એમ કહો છો કે 40 લાખ રૂપિયા માંગ્યા ખંડણી ના, હવે તો હવે ઉઘરાણી કે એવું નથી થતું, હવે ખંડણી જ થાય છે જે કઈ થાય છે. તો ખંડણી ના માંગ્યા તો તમે ફરિયાદીને પૂછો કે તમે જગદીશ મહેતાને આમ ક્યારે મળ્યા છો, એનું કઈ મોબાઈલ રેકોર્ડિંગ છે, એનું કઈ ચેટિંગ બેટિંગ છે, કઈ રીતે ખંડણી માંગી, ઈ તો કઈક હોવું જોઈએ ને. ખંડણી આ જગદીશ મહેતાનો બચાવ છે અને ગમે તે ફરિયાદ ગમે તેની ઉપર થાય તે બચાવમાં ગમે તે બોલી શકે કે આ મારો બચાવ છે. પણ જે ફરિયાદ થઈ તે નિર્ભય ન્યૂઝમાં ફરિયાદની કોપી હતી અને નિર્ભય ન્યૂઝમાંથી એક ઓડિયો લેવામાં આવ્યો છે. તે પણ હમણાં હું તમને બતાવીશ કે ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે. પણ આ એક લોકોની લડાઈ અત્યારે રાજનીતિક લડાઈ બની ગઈ છે. પરંતુ જગદીશ મહેતા ઉપર માની લ્યો અત્યારે ભાજપ સરકાર છે, આ ફરિયાદ થઈ તેથી કહેવામાં આવે છે કે ભાજપ સરકારે ફરિયાદ કરી. પણ ભૂતકાળમાં એક છે કે કોંગ્રેસના નેતા વિક્રમ માડમ, તેમના તરફથી આપત્તિજનક ટિપ્પણી બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો અને તે ફરિયાદ થઈ હતી. અને બીજી જ ફરિયાદ કોંગ્રેસના ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી, તેમની દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદનું સોર્સ છે ગૂગલમાંથી મેં સર્ચ કર્યું, પણ સાચું હોય કે ખોટું હોય મને કાંઈ ખબર નથી. પણ આ તો ગૂગલમાં સર્ચ કર્યું જેમિનીમાં અને તેમાં આવી. અને આ બંને કોંગ્રેસના નેતાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. કરવામાં આવી કે ન કરવામાં મને જ ખબર, પણ ગૂગલમાં અત્યારે સર્ચ કરો કે ડોક્ટર
પત્રકાર શ્રી જગદીશ મહેતા ઉપર ભૂતકાળમાં કઈ કઈ ફરિયાદ થઈ છે, તો તેમાં મુખ્ય 2 ફરિયાદ આવે છે. એક કોંગ્રેસના નેતા વિક્રમ માંડમ અને એક કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી. આ ગૂગલમાં 2 આવે છે. જો પત્રકાર શ્રી જગદીશ મહેતા સરકારના સમર્થનમાં બોલતા હોય તો હાલો કોંગ્રેસ વાળા ફરિયાદ કરે, બરોબર, આપને ખબર છે. અને વિપક્ષના સમર્થનમાં બોલતા હોય તો ગુજરાત સરકાર ફરિયાદ કરે, બરોબર. પરંતુ અત્યારે જે ફરિયાદ થઈ છે તેમાં નથી ગુજરાત સરકાર કે નથી વિપક્ષ. આ એક લોગોની લડાઈ છે, 2 સમાચાર પત્રકની લડાઈ છે. એક આપણે રાજકોટ સૌરાષ્ટ્ર હેડલાઇન અને એક દક્ષિણ ગુજરાતનું, દક્ષિણ મધ્ય ગુજરાતનું ગુજરાત હેડલાઇન. બેના લોગો સેમ જ છે. સર્ચમાં તો ઘણું આવે છે, પણ તે હેડલાઇનની જૂની હિસ્ટ્રી ઉપર આપણે અત્યારે જવાનું કોશિશ નહીં કરી. પણ આ રાજનૈતિક લડાઈ અત્યારે બની ગઈ છે. 2 ન્યૂઝપેપરની લડાઈ રાજનૈતિક બની ગઈ. અને આપણે સાંભળ્યું આગળ કે જે નિર્ભય ન્યૂઝમાં FIRની નકલ તેમાં બતાવવામાં આવી છે અને તે બતાવવામાં આવી છે. તે નિર્ભય ન્યૂઝના સોર્સથી આપણે જાણી કે શું કહેવા માંગે છે, બરોબર. FIRમાં શું લખાણ થયું છે તે આપણે સાંભળી. ચાલો. આવ્યું છે કે સૌરાષ્ટ્ર હેડલાઇનના લોગો કે જે અમે કાયદેસર રીતે ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવેલ છે, જે લોગોનો ગેરકાયદેસર રીતે અમારી મંજૂરી વગર ઉપયોગ કરી તેના ગ્રુપ એડિટર તરીકે જગદીશ મહેતા હોય તેઓ ન્યૂઝ પબ્લિસિટીમાં પબ્લિશ કરે છે, તેવું અમારા લોગોનો ગેરકાયદેસર ઉપયોગ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં નોંધ કરાવ્યા વગર ગેરકાયદેસર રીતે ભળતા નામે મધ્ય ગુજરાત હેડલાઇનના નામે સમાચાર પ્રસિદ્ધ કરે છે અને તેનો સ્ક્રીનશોટની કોપી કરી ઝેરોક્સ નકલ સાથે રજૂ કરું છું. તે જોતા સ્પષ્ટ જણાય છે કે આ કામના સમાવાવાળા અમોએ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરેલ લોગોનો હુબહુ લોગો વારંવાર ગેરકાયદેસર રીતે પબ્લિશ એટલે કે પ્રસિદ્ધ કરીને અમારા લોગોનો દુરુપયોગ કરે છે. તેઓ જાણતા હોવા છતાં એમના ટ્રેડમાર્કના રજિસ્ટર્ડ લોગોનો દુરુપયોગ કરીને ખોટા ન્યૂઝ પ્રસિદ્ધ કરે છે. તેના કારણે અમે ફરિયાદીની શાખને પણ નુકસાન થઈ રહ્યું છે તેવી પણ વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને પછી પણ લખવામાં આવ્યું છે કે જેથી અમે ફરિયાદીને તેઓને ટેલિફોનિક સંપર્ક કરીને ઘણી બધી વખત અમારા ઉપરોક્ત લોગોનો ઉપયોગ ન કરવા જણાવ્યું, પરંતુ તેઓ માનેલ નથી. આથી સૌરાષ્ટ્ર હેડલાઇન જે મીડિયા હાઉસ જેની પાસેથી ખરીદ કરેલ તે જાનકીબેન નકુમના પતિ અનિરુદ્ધસિંહ નકુમનો અમોએ વાયા મારફત સંપર્ક કર્યો, પરંતુ તેઓ કોઈ પણ જવાબ આપેલ નહીં. આથી આજથી આશરે 3-1 મહિના પહેલા ગિરીશભાઈ સોલંકીની જે ઓફિસ છે ત્યાંની પણ અહીં વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને તેઓને સમજાવવા માટે હું, મારા મિત્ર છે તે પણ જે રાજકોટમાં રહે છે, તે ગિરીશભાઈની ઓફિસે સાંજના આશરે 5 થી 6 વાગ્યાની વચ્ચે ગયેલ. તે વખતે ત્યાં ઓફિસમાં અમારા સૌરાષ્ટ્ર હેડલાઇનના ભળતા નામે સમાચાર પ્રસિદ્ધ કરતા છાપાના ફાઉન્ડર એન્ડ જે ગિરીશભાઈ છે સોલંકી તથા ગ્રુપના એડિટર જગદીશ મહેતા હાજર હતા. તેઓ બંને સાથે અમારા જે ટ્રેડમાર્ક તથા લોગોનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાના બાબતે આ લોગો ખરીદતી વખતે અમોએ જાનકીબેનને પૈસા ચૂકવી આપેલ છે, તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે ભળતા નામે અમારા લોગોનો શું કામ ઉપયોગ કરો છો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા. અને આ ગિરીશભાઈએ અમારી પાસેથી પૈસા અમારો લોગો તથા તેમના ન્યૂઝપેપરમાં ન છાપવાના રૂપિયા એટલે કે અંકે જે 40 લાખની માંગણી કરેલ, જે પૈસા આપવાની અમોએ ના પાડી અને જણાવેલ કે સૌરાષ્ટ્ર હેડલાઇન ખરીદતી વખતે અનિરુદ્ધભાઈ તથા તેમની પત્ની રૂપિયા 30 લાખ આપેલ છે, હવે શું કામ પૈસા આપીએ. તો તેઓએ જણાવેલ કે અમે ભળતા નામે સમાચાર છાપવાનું બંધ થશે નહીં, જો તે બંધ કરાવવું હોય તો પૈસા તો આપવા જ પડશે તેમ કહીને ઉશ્કેરાઈ ગયેલ. અને ગિરીશભાઈએ મને જણાવેલ કે હવે લોગો આ બાબતે મારી ઓફિસે આવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ. અને ખાસ કરીને જે પત્રકાર જ્યાં તે એડિટર તરીકેની ફરજ નિભાવે છે એમનું પણ અહીં લખવામાં આવ્યું છે કે જગદીશભાઈ મહેતાએ ભારપૂર્વક જણાવેલ કે તમારા લોગોનો દુરુપયોગ ન થાય તેમ અમે ઈચ્છતા હોઈએ તો પૈસા તો તમારે આપવા જ પડશે તેમ કહીને અમારી પાસે બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરેલ. આમ સમાજમાં તેઓના ગેરકાયદેસર કૃત્યના કારણે અમે બદનામ થતા હોઈએ, જેથી ન છૂટકે અમારે તેઓના વિરુદ્ધ આ ફરિયાદ કરવી પડે તેવા સંજોગો ઊભા થયેલ છે. ના ગિરીશભાઈ સોલંકી અગાઉ બ્લેકમેલ, ખંડણી, લૂંટ જેવા ઘણા બધા ગુનામાં સંડોવાયેલા છે. ના ગુનાહિત માનસ ધરાવે છે અને સૌરાષ્ટ્ર હેડલાઇન નામની ટ્રેડમાર્ક તથા લોગો વગેરે તમામ હક અમોએ ખરીદેલ હોય અને ટ્રેડમાર્કની નોંધણી નિયમ મુજબ કરાવેલ હોય, તેમ છતાં અમારા લોગોનો ઉપયોગ કરીને તેનો ઉપયોગ ન કરવાનું જણાવતા અમારી પાસેથી બળજબરીપૂર્વક
પૈસાની માંગણી કરી દબાવતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરેલ હોય તેઓ બંને તથા તપાસમાં જેનું નામ ખુલે તેની સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે. એટલે મારી આ ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી છે એવી વાત પણ ક્યાંક ને ક્યાંક આ ફરિયાદની અંદર કરવામાં આવી છે. એટલે ખાસ આ એફઆઈઆર નો એક ભાગ છે, ટૂંકમાં થોડો સંક્ષિપ્તમાં બતાવવામાં આવ્યો છે. પરંતુ આમાં ક્યાં ગુજરાત સરકાર? ફરિયાદી સૌરાષ્ટ્ર હેડલાઇન છે, પણ જગદીશ મહેતાના થોડાક ભૂતકાળના ભાષણો અમુક જે સરકારને વિરોધ કરવા બોલ્યા હોય તેના કારણે અમુક વિપક્ષના લોકો અને અમુક પત્રકારો અત્યારે મુદ્દો સગાવે છે કે જગદીશ મહેતા ઉપર અત્યારે સરકારની તવાઈ છે, એટલે કે જગદીશ મહેતાને અત્યારે ચૂપ કરવામાં આવે છે. પણ આમાં કોઈ વસ્તુ સાબિત થાય ત્યારે ને કે સરકાર છે આમાં. આ તો એક લોકોની લડાઈ છે, ને લોકોની લડાઈ છે તો બે સમાચાર પત્રકની લડાઈ છે. અને કદાચ જો પોલીસે આ ફરિયાદ ન લીધી હોત, એફઆઈઆર ન કરી હોત, તો કાલે સૌરાષ્ટ્ર ન્યૂઝ એટલે કે સૌરાષ્ટ્ર હેડલાઇન પણ કહેત કે ગુજરાત પોલીસ મોટા પત્રકાર છે, તેથી જગદીશ મહેતા ઉપર કાર્યવાહી કરતી નથી, જગદીશ મહેતા ઉપર સરકારનો હાથ છે. તે પણ બની શકે. આપણે અત્યારે એકેને સપોર્ટ નથી કરતા, નથી જગદીશ મહેતાને સપોર્ટ કરતા કે નથી સૌરાષ્ટ્ર હેડલાઇનને કરતા, પણ હકીકત શું છે તે જનતાને ખબર પડવી જોઈએ કે આ એક લોકોની લડાઈ છે. નથી આ ગુજરાત સરકારની લડાઈ, નથી ગુજરાત પોલીસની લડાઈ. કોઈ લડાઈ નથી, આ એક લોકોની લડાઈ છે. અને લોકોની લડાઈ તો બે ન્યૂઝપેપર જ્યારે કેસ થાય કોર્ટમાં જઈને અને સાબિત થાય કે લોકોનો માલિકીનો હક કેનો, તો તેમની પાસે રહેશે. તેમાં ગુજરાત સરકાર શું કરે? કોઈ અરજી આપે, 3 મહિના પહેલા અરજી આપેલી હોય સૌરાષ્ટ્ર હેડલાઇને, તો 3 મહિને કે વર્ષે કે ગમે તે અત્યારે આપણે ગુજરાત સરકારમાં ગુજરાત પોલીસમાં ચાલે છે કે પહેલા અરજી દેવાની, પછી અરજી ઉપર તપાસ ધીમે ધીમે ચાલે અને પછી એફઆઈઆર થાય. તો 3-4 મહિના પહેલા અરજી દીધી હોય અને અત્યારે એફઆઈઆર થઈ. પણ અમુક યુટ્યુબમાં, આપણે ન્યૂઝપેપરમાં તો મેં 2-3 ન્યૂઝપેપર જોયા, આજની તારીખમાં એકમાં ક્યાંય ડિટેલ નથી. ન્યૂઝપેપરમાં મેં ઘણામાં જોયું, આજે 2-3 ન્યૂઝપેપર જોયા, પણ આ મહિલા સમાચાર એકેય નથી. કારણ કે જગદીશ મહેતા હેડલાઇન ન્યૂઝના પત્રકાર છે, એટલે બીજા માનવીઓ કોઈ ન્યૂઝપેપર વાળા ન છાપે, બરોબર. પણ યુટ્યુબમાં જાજા ભાગ્યે એવી ચેનલો છે કે જેમાં પત્રકાર શ્રી જગદીશ મહેતાના વિડીયો આવતા હોય, ઇન્ટરવ્યુ આવતા હોય, ડિબેટ આવતી હોય, એવી બધી ચેનલોમાં આવે છે. અને તેમાં મોટે ભાગે બતાવવામાં આવે છે કે જગદીશ મહેતાનો અવાજ દબાવવામાં આવે છે, ગુજરાત સરકાર અત્યારે દુશ્મની વાળે છે, એવા સમાચારના વિડીયો આવે છે. પણ હકીકત શું છે તે તો એફઆઈઆર જોવો તો જ ખબર પડે કે ગુજરાત સરકારે એફઆઈઆર કરી છે કે કોઈ બીજા ફરિયાદ એફઆઈઆર કરી છે. જે ફરિયાદ કરી છે તે સૌરાષ્ટ્ર હેડલાઇનની છે. આપણે એકેયનો પક્ષ નથી લેતા, નથી ગુજરાત સરકારનો લેતા, નથી વિપક્ષનો લેતા, નથી જગદીશ મહેતાનો લેતા, નથી સૌરાષ્ટ્ર હેડલાઇનનો લેતા. પણ યુટ્યુબ ચેનલોમાં જે સમાચારની ચેનલ હોય, સત્ય હકીકત શું છે તે તો થોડીક બતાવતા જાઓ. જાજુ બોલીશ તો નાના મોઢે મોટું કહેવાય જાય, પણ સત્ય શું છે તે જાણો. શું વાસ્તવમાં ગુજરાત સરકારે ત્યારે જગદીશ મહેતાને ચૂપ કરાવ્યા છે કે પછી સૌરાષ્ટ્ર હેડલાઇનની એફઆઈઆર થઈ છે? અને જો આ પોલીસમાં એફઆઈઆર લેવામાં ન આવી હોત તો કાલે અત્યારે જેમ જગદીશ મહેતા કહે છે તેમ સૌરાષ્ટ્ર હેડલાઇન પણ કહી શકે કે જગદીશ મહેતા મોટા પત્રકાર છે, તેથી અમારી ફરિયાદ લેવામાં નથી આવતી. જય માતાજી.